नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 356 થી 365 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને એના ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના મહદ અંશ આપણે કર્યા છે। હવે બાકીના અંશો આપણે લઈએ છીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 381। અહીંયા આપણે બીજા પેરેગ્રાફમાં દર્શનની વાત કરી। દર્શન એટલે દેખવું અને શ્રદ્ધા। તો એમાં એ વાત થઈ કે આ ભગવાન આત્મા ચેતયતા પોતાના સ્વભાવ વડે ઉપજતા ભૂતગળ આદિ દ્રવ્યને પોતાના સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે, એમ કહેવું એ વ્યવહાર છે। અને ખરેખર તો સાચી શ્રદ્ધા તો એ છે, સાચું દેખવું તો એ છે કે પોતે પોતાના સ્વરૂપને દેખે છે, એની શ્રદ્ધા કરે છે। અને એ પણ વ્યવહાર છે। અને નિશ્ચયથી તો પોતાના સ્વરૂપે પરિણમી જવું તે જ નિશ્ચય છે। સ્વરૂપનું પોતાનું શ્રદ્ધાન દર્શન તે નિશ્ચય છે। હવે આગળ જ્ઞાન અને શ્રદ્ધાની વાત કરી, જ્ઞાન દર્શનની વાત કરી। જ્ઞાન દર્શન એટલે દેખવું અને શ્રદ્ધાન એમ 3 ગુણની વાત કરી। હવે ચારિત્ર ગુણની વાત કરે છે। અત્યારે વ્યવહારથી જે કથન છે એનો વિસ્તાર ચાલી રહ્યો છે। પહેલા આપણે નિશ્ચયથી શું વાત છે એ સમજ્યા છીએ, પછી વ્યવહારથી જે વાત ચાલી રહી છે એમાં જ્ઞાન અને દર્શનની વાત પૂરી કરી। હવે કહે છે કે વળી જેવી રીતે જ્ઞાન દર્શન ગુણનો વ્યવહાર કયો એવી જ રીતે ચારિત્ર ગુણનો વ્યવહાર કહેવામાં આવે છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેવી રીતે જ્ઞાન દર્શન ગુણનો વ્યવહાર કયો તેવી જ રીતે ચારિત્ર ગુણનો વ્યવહાર કહેવામાં આવે છે। અને એમાં ખડીનું ઉદાહરણ તો એનું એ જ રહ્યું છે। અને એવા ઉદાહરણ દ્વારા કહે છે કે જેનો જ્ઞાન દર્શન ગુણથી ભરેલો પરના અપોહન સ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયતા પણ પોતે પૂતગળ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થતો અને પૂતગળ આદિ પરદ્રવ્યને પોતાને સ્વભાવે નહીં પરિણમાવતો થતો પૂતગળ આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાન દર્શન ગુણથી ભરેલા પર અપોહનાત્મક એટલે પરના ત્યાગ સ્વરૂપ સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો ચેતયતા જેને નિમિત્ત છે એવા પોતાના એટલે પૂતગળ આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા પૂતગળ આદિ પરદ્રવ્યને ચેતયતાના એટલે પોતાના સ્વભાવથી અપોહે છે અર્થાત ત્યાગે છે એમ વ્યવહાર કરવામાં આવે છે। ગુરુદેવે આ વાતને જે રીતે સમજાવી છે તે લઈએ। પાના નંબર 382 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે। શું કહે છે? આત્માનો જ્ઞાન દર્શન ગુણથી ભરેલો પરના અપોહન સ્વરૂપ સ્વભાવ છે। આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે ને,
અહીં કહે છે કે એના અભાવ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પ શુભ ભાવ છે ને, એના અભાવ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. પંચ મહાવ્રતના પરિણામ છે એ શુભભાવ છે, રાગ છે. એ કંઈ આત્માના નિર્મળ પરિણામ રૂપ ચારિત્ર નથી. ચારિત્રની વાત અહીંયા તો કરવી છે ને. અપોહન સ્વરૂપ સ્વભાવ, કોના અપોહન સ્વરૂપ સ્વભાવ? પરના અપોહન સ્વરૂપ સ્વભાવ એમ મૂળ ગાથામાં લીધું છે ને. એટલે કે પરના ત્યાગ રૂપ સ્વભાવ નથી, પરના અત્યાગ રૂપ સ્વભાવ છે. પરનો ત્યાગ એ કરી શકતો નથી એવો એનો સ્વભાવ છે. પરને ગ્રહ્યું નથી તો પરનો ત્યાગ ક્યાંથી કરે? એટલે ચારિત્રમાં આપણે એમ કહીએ છીએ કે સર્વ ત્યાગ કરી અને એ નિર્ગ્રહણ થઈ જાય છે, તો ખરેખર પર વસ્તુનો તો એ ત્યાગ કરી શકતો જ નથી. પોતાને આવેલા રાગના ભાવ એનો ત્યાગ એ પણ વ્યવહાર છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે આ વ્યવહાર રત્નત્રયના શુભ વિકલ્પ છે અને બાહ્યમાં જે દ્રવ્યલિંગ લીધું છે એવા પંચ મહાવ્રતના જે પરિણામ છે એ બધો રાગ છે અને એ રાગ કઈ આત્માનું સ્વરૂપ નથી અને એને કારણે આત્માના નિર્મળ પરિણામ રૂપ ચારિત્ર થતું નથી. એટલે એના ત્યાગ દ્વારા ચારિત્ર નથી. અહીંયા ચારિત્રની વાત કરવી છે એટલે ગુરુદેવે આ રીતે શરૂઆત કરી છે. કોઈને એમ લાગે કે અહીંયા તો એમ કહ્યું પરના અપોહન સ્વરૂપ સ્વભાવ એની વાત છે અને ગુરુદેવે કેમ અહીંયા આ વાત લીધી? પણ પ્રભુ શરૂઆતમાં જ વાત કરી દીધી કે અહીંયા હવે ચારિત્ર ગુણની વાત ચાલે છે અને ચારિત્ર સમજાવવું છે. તો ચારિત્ર શું છે એ પહેલા ગુરુદેવ સમજાવે છે. એટલે કહે છે કે આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે ને, અહીં કહે છે કે એના અભાવ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પના અભાવ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. એ એમાં છે જ નહીં. આત્માનો સ્વભાવ કેવો છે તો કે એમાં રાગ દ્વેષ નથી, વિકલ્પ નથી, શુભભાવ પણ નથી. એનાથી રહિત એવો ભગવાન આત્મા છે. એટલે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ એના અભાવ સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. પાંચ મહાવ્રતના પરિણામ એ શુભ રાગ છે. એ કઈ આત્માના નિર્મળ પરિણામ રૂપ ચારિત્ર નથી. નિજ સ્વરૂપમાં રમતા સ્થિર થતા જે અતિન્દ્રિય આનંદનો ભરપૂર પ્રચુર સ્વાદ આવે તેનું નામ ચારિત્ર છે. એટલે કે પાંચ મહાવ્રતના જે પરિણામ દ્રવ્યલિંગ એ ચારિત્ર નથી. કેમ કે એવા ચારિત્રમાં તો પરની અપેક્ષા રહેલી છે. શરીર છે અને એને પછી કોઈક રીતે પાંચ મહાવ્રતમાં એ નિયમબદ્ધ કરવામાં આવ્યું છે કે એને આ જ પ્રમાણે આહાર હોય ને આ પ્રમાણે આ બધા વ્રત વગેરે હોય, તો એમાં શરીરની અપેક્ષા રહેલી છે, પરની અપેક્ષા રહેલી છે. એટલે પરની અપેક્ષા સહિત કઈ આત્માનું પરિણમન હોય નહીં. પણ એવું જ બાહ્યમાં નગ્ન દિગંબર દ્રવ્યલિંગ ભાવલંગી મુનિને હોય છે, જેને અંતરંગ ચારિત્ર છે, નિશ્ચય ચારિત્ર છે, એને એવું બાહ્યમાં બાહ્ય ચારિત્ર પણ હોય છે. પણ સાચું ચારિત્ર શું છે એની વાત ગુરુદેવે અહીંયા કરી કે નિજ સ્વરૂપમાં રમતા સ્થિર થતા જે અતિન્દ્રિય આનંદનો ભરપૂર પ્રચુર સ્વાદ આવે તેનું નામ ચારિત્ર છે. પોતાના સ્વરૂપને વિશે રહેતા જે દશા થાય છે એ દશાને ચારિત્ર કહી છે. શુભ રાગ ચારિત્ર તો નહીં,
પણ શુભરાગથી ચારિત્ર થાય એમ પણ નહીં. એટલે 5 મહાવ્રતના પરિણામ જે છે તે શુભરાગ એ તો ચારિત્ર નથી, પરંતુ એવા શુભરાગથી ચારિત્ર થાય એમ પણ નહીં. ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે કે નિર્મળ રત્નત્રયની પ્રગટતા, એ ચારિત્ર. ચારિત્ર નામ નિર્મળ રત્નત્રયની પ્રગટતા થતા રાગનો ત્યાગ કર્યો એમ જે કહીએ તે કથન માત્ર છે. ચારિત્ર તો માત્ર નિર્મળ રત્નત્રયની પ્રગટતા છે, અને એમ થતા રાગનો ત્યાગ કર્યો, કેમ કે પરના અપોહન સ્વરૂપ સ્વભાવ છે ને, એટલે એમ થતા પરનો ત્યાગ કર્યો એમ જે કહેવું એ તો કથન માત્ર છે, કહેવા માત્ર છે. જ્યારે એના પરિણામ પોતાના સ્વરૂપની સ્થિરતા રૂપે થઈ જાય છે તો પછી રાગ ઉત્પન્ન જ થતો નથી. મૂળ તો એ સમજાવવું છે, અને એનું નામ ચારિત્ર કહ્યું છે. એટલે રાગના પરિણામ ન થવા એટલે રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ વ્યવહાર છે. રાગના પરિણામ હવે થતા જ નથી, પોતાના સ્વરૂપને વિશે લીનતા સ્થિરતા થાય છે, એટલે હવે કોઈ રાગના પરિણામ થતા નથી, રાગનો ત્યાગ થઈ જાય છે, રાગ ઉત્પન્ન થતો જ નથી, અને એને ચારિત્ર કહ્યું છે. અને એમ જ્યારે જીવ થઈ જાય છે તો એ પોતે પોતાના સ્વભાવે પરિણમી જાય છે, તે જ નિશ્ચય છે. એમાં બે પણ રહેતું નથી કે મેં રાગનો ત્યાગ કર્યો, હું રાગનો ત્યાગ કરવા વાળો, મેં રાગનો ત્યાગ કર્યો, એમ બે પણ રહેતું નથી. એ બે પણ રહેતું નથી એ નિશ્ચય છે. એ તો પહેલા જ શરૂઆતમાં જ સમજાવી દીધું. હવે તો અહીંયા વ્યવહારની વાત ચાલે છે. એમાં અહીંયા કહે છે કે શુભરાગથી ચારિત્ર થાય એ તો વાત છે નહીં, અને શુભરાગના પરિણામ છે એ પણ ચારિત્ર નથી. પરંતુ જ્યારે એમ કહીએ કે સ્વભાવનું લક્ષ થયું છે, નિર્મળ રત્નત્રય પ્રગટ થયું છે, અને રાગનો ત્યાગ કર્યો, તો એ કથન વ્યવહાર નયનું છે. આગળ સમજાવે છે કે ચારિતમ ખલુ ધમ્મો, પરિણતિ આનંદ સ્વરૂપી ભાગમાં ખેલી કરે એનું નામ ચારિત્ર છે, અને તે ધર્મ છે. આનંદ નામ પ્રભુ આત્મા છે, અને એવા આત્મામાં પોતે અતિન્દ્રિય આનંદના સ્વાદની રમત કરે, રમણતા કરે, એનું નામ ચારિત્ર છે. સમ્યક દર્શનમાં અલ્પ આનંદનો સ્વાદ છે, જ્યારે ચારિત્રમાં તો સ્વરૂપ રમણતાનું અતિ ઉગ્ર આનંદનું વેદન હોય છે. સમ્યક દર્શનમાં તો સ્વરૂપને અનુભવીને સ્પર્શીને એ બહાર આવે છે, તો એ વખતે અતિન્દ્રિય આનંદનું વેદન એને થઈ ચૂક્યું છે, અને એમાં એને જે આનંદ છે એ અલ્પ આનંદનો સ્વાદ છે. પણ જ્યારે એવા પોતાના સ્વરૂપને વિશે એ ત્યાં ઠરે છે, એ લીનતા કરે છે, રમણતા કરે છે, અને એ દશા છે એમાં આનંદનું વેદન ઉગ્ર છે, અને આવું આનંદના વેદન સહિત ચારિત્ર છે, અને એવા ચારિત્રને ધર્મ કયો છે, અને તે સમ્યક દ્રષ્ટિને જ હોય છે. સમ્યક દ્રષ્ટિને દર્શન મોહનીય જતા એનો ઉપસમ ક્ષયોક્ષમ ક્ષય થતા આ ચારિત્ર મોહનીય ઉપસમ ક્ષયોક્ષમ ક્ષય થાય છે. એટલે સમ્યક દર્શન વિના તો ચારિત્ર છે જ નહીં. એ કર્મ અપેક્ષાએ પણ સમજાય છે. મૂળ વાત એ છે કે સમ્યક દર્શન વખતે જે દશા થાય છે એ જ દશામાં પોતે વધુ સમય માટે ઠરે છે, એ જ ચારિત્ર છે. એટલે પુરુષાર્થ આખો એક જ પ્રકારે છે. સમ્યક દર્શન પ્રગટ કરતી વખતે પણ પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ છે, અને ચારિત્રમાં પણ એમ જ છે. પોતાના સ્વરૂપને વિશે ત્યાં સ્થિરતા કરવી એ ચારિત્ર છે. એટલે
જેમને સમ્યક દર્શન થયું છે કે જ્ઞાની છે એને પછી ચારિત્રનો પુરુષાર્થ હોય છે. ચારિત્ર એટલે બાહ્યમાં વસ્તુ પદાર્થોને ત્યાગવા એમ ચારિત્ર નહીં, એ તો પછી સહજપણે સાથે હોય છે. જ્યારે અંતરંગ ચારિત્રનો પુરુષાર્થ કરે ત્યારે પછી એવા બાહ્ય ચારિત્ર તો સહજ રીતે હોય જ છે. કોઈ એમ કે એની 7મા ગુણસ્થાનની દશા થઈ અને હજી 12મા વસ્ત્રો રહ્યા છે તો એ શક્ય જ નથી. કોઈ એમ કે એની 5મા ગુણસ્થાન જેવી દશા થઈ અને એને બાહ્યમાં 12 વ્રત કે 11 પ્રતિમા જેવું ચારિત્ર નથી તો એ પણ શક્ય નથી. એટલે અંતરંગ દશા જે રીતે ઉપર આવે છે એ રીતે બાહ્યમાં એને અનુકૂળ અનુચિત એવો જ વ્યવહાર હોય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ખૂબ સમજવાનું છે આમાં. સમ્યક દર્શન થયું તો 4થા ગુણસ્થાનની દશા છે એને અવિરતિ કયો. અવિરતિ કયો એટલે કે એને ચારિત્ર નથી. હવે ચારિત્ર નથી એમ અવિરતિ જયારે એને કહ્યો છે તો શા માટે એમ કહ્યું હશે? બાહ્યમાં એને શિક્ષા લીધી નથી, ચારિત્ર લીધું નથી એટલા માટે કહ્યું હશે? ના, એટલા માટે નથી કહ્યું. એ તો મુનિ થયો હોય, દીક્ષા લઈ લીધી હોય, ઈચ્છા દ્રષ્ટિ હોય અને સાધુ થઈ ગયો હોય અને ચારિત્ર છે એમ માનતો હોય અને પછી એમાં એને સમ્યક તો થાય તો શું થાય? તો એ અવિરતિ કહેવાય. સમજવા જેવું છે કે એક વ્યક્તિ મિથ્યા દ્રષ્ટિ છે, એ દીક્ષા લઈ અને સાધુ થઈ જાય છે. હવે એમાં એ વખતે બાહ્ય ચારિત્ર પાળે છે તો એને આપણે શુભભાવ કહીએ છીએ, બાળ વ્રત ને બાળ તપ કહીએ છીએ. પણ એ વખતે એને સમ્યક દર્શન થાય છે તો 4થા ગુણસ્થાનની દશા આવે છે તો એને વીરતિ કહેવો કે અવીરતિ કહેવો? એ અવીરતિ જ છે. 4થા ગુણસ્થાને છે, અંતરંગ દશા 4થા ગુણસ્થાનની જ છે. બાહ્યમાં ભલે એને 6થા ગુણસ્થાન જેવું ચારિત્ર પાળતો હોય છતાં એ 4થા ગુણસ્થાને જ છે. એટલે 4થું ગુણસ્થાન તો અવીરતિ સમ્યક દ્રષ્ટિનું છે. પણ પછી એ આગળ વધી અને પોતે વધારે પુરુષાર્થ કરે છે, પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ કરે છે અને એની અંતરંગ દશા ઊંચી એવી આવે છે ત્યારે 5મું ગુણસ્થાન થાય છે. અને 5મું ગુણસ્થાન થાય છે એ વખતે પણ એને બાહ્યમાં ચારિત્ર ભલે ને 6થા ગુણસ્થાન જેવું હોઈ શકે. તેથી આગળ વધી અને જયારે એ 7મા ગુણસ્થાન જેવું અંતરંગ ચારિત્ર પ્રગટ કરે છે અને પછી બહાર આવે છે ત્યારે એનું 6થું ગુણસ્થાન છે. એટલે બાહ્ય દશા સાથે ચારિત્ર શું છે એનો સંબંધ નથી, અંતરંગ દશા સાથે એનો સંબંધ છે. સહેલાઈથી સમજવું હોય તો એમ કહેવાય કે મેડિકલ કોલેજમાં જે ભણતો વિદ્યાર્થી છે એ ફર્સ્ટ MBBS, સેકન્ડ MBBSમાં હોય કે ફાઇનલ MBBSમાં હોય ત્યારે એ અપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લઈ આમ કરતો હોય તો એ સ્ટુડન્ટ કહેવાય. પણ એ જ વખતે કોઈ બહારનો વ્યક્તિ અથવા તો કોઈ વોર્ડ બોય એ પણ એની જેમ સ્ટેથોસ્કોપ લઈ અને અપ્રોન પહેરીને ફરે તો કાંઈ એને મેડિકલ સ્ટુડન્ટ ના કહેવાય. એ જ રીતે એ આગળ વધી અને જયારે MBBS કરી લે છે, ઇન્ટર્નશીપ કરી લે છે અને એ જ પ્રમાણે એપ્રોન અને સ્ટેથોસ્કોપ લઈને ફરે છે અને એની ડ્યુટી કરે છે, હાઉસમેન થાય છે તો એને પોસ્ટ ગ્રેજ્યુએટ કહેવાય. પીજી કરતો હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ કહેવાય, ગ્રેજ્યુએટ થયો છે એટલે. અને એવા જ દેખાવવાળો બીજો કોઈ વ્યક્તિ એ જ રીતે વોર્ડમાં આટા મારે અને બાહ્યમાં એને એ જ રીતે બધો દેખાવ હોય ડોક્ટર જેવું, અપ્રોન ને સ્ટેથોસ્કોપ ને બધું, તો એથી કાંઈ એ પોસ્ટ ગ્રેજ્યુએટ થતો નથી કે એને તો જ્ઞાન જ નથી. અને એ જ પ્રમાણે આગળ વધી અને એ MS કરી લે છે, માસ્ટર થાય છે. પણ એ જ્ઞાન અપેક્ષા એ બધું છે, બાહ્યનો દેખાવ કાંઈ જોવાતો નથી. એટલે એ રીતે અહીંયા જે ચારિત્રની વાત કરી છે એ અંતરંગ ચારિત્રની વાત સમજાવી છે કે અંતરંગ ચારિત્ર જે છે એ જ મહત્વનું છે
અને જેને અંતરંગ ચારિત્ર હોય એને બાહ્યમાં પછી એવા જ આચાર વિચાર હોય ને હોય જ. એવું બને જ નહીં કે એને બાહ્ય ચારિત્ર ન હોય. એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે એ વોર્ડમાં કામ કરે છે તો એના કામ કરવાની પદ્ધતિ બાહ્યમાં જે છે તે બરાબર વ્યવસ્થિત એ રીતે જ હોય. એ વોર્ડમાં લુંગી પહેરીને જઈને કામ નથી કરતો. ઓપરેશન થિયેટરમાં પણ એ ગંજીને લુંગી પહેરીને નથી જતો. બાહ્યમાં એમ જ હોય. એટલે એ તો બાહ્ય વસ્તુ છે એ સામાન્ય છે, એને ગૌણ કરવાની છે, પણ એ એમ જ હોય. એમ ન હોય કે બીજી રીતે હોય અન્યથા હોય, એમ હોય જ નહીં. જ્યારે એટલો મોટો પુરુષાર્થ જ્ઞાનનો કરતો હોય તો પછી બાહ્ય પુરુષાર્થ ક્યાં છે? એ તો બહુ સામાન્ય પુરુષાર્થ છે. અને એ બાહ્ય સામાન્ય પુરુષાર્થ છે એને જ લોકો ચારિત્ર સમજી બેઠા છે. અંતરંગ દશાનો તો વિચાર કરતા નથી. એક વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે, એમાં કોઈની ટીકાનો ભાવ નથી. આખું સ્વરૂપ સમજાવવું છે એટલા માટે એ વાત કરવામાં આવી છે. શું કહે છે? આખી વાતને હવે બરાબર આ ભાવને મનમાં રાખી અને સમજીશું તો સમજાશે. ગુરુદેવે એમ કહ્યું, ચારિત્રના વિશે એમ કહ્યું કે આનંદમય પ્રભુ આત્મા છે અને એવા આત્મામાં પોતે અતિન્દ્રિય આનંદના સ્વાદની રમત કરે છે, રમણતા કરે છે, ત્યાં રહે છે, રોકાઈ રહે છે, એનું નામ ચારિત્ર છે. તો જે પોતાના સ્વરૂપને વિશે રોકાઈ રહેતો હોય, પોતાના સ્વરૂપને રૂપે રોકાઈ જતો હોય એને પછી બાહ્યમાં એવા જ આચાર વિચાર હોય. બીજું શું હોય? એને બાહ્યમાં શું રસ પડતો હોય? કાંઈ રસ ન પડતો હોય. એટલે જ્યારે એ પહેલી વખત અનુભવ કરે છે એ વખતે એને અતિન્દ્રિય આનંદનું વેદન છે તો કહે છે કે સમ્યક દર્શન થયું, એવા નિર્મળ પરિણામ થયા. તો એ વખતે જે અતિન્દ્રિય આનંદનું વેદન છે એ એવું જ છે, પણ એનો સ્વાદ તો અલ્પ છે, અલ્પ સમયનો છે. જ્યારે એ વિશેષતાથી એમાં લીનતા કરે છે ત્યારે એમાં આનંદનું ઉગ્ર વેદન છે અને એને ચારિત્ર કહ્યું છે. એટલે મુનિઓને આવું ચારિત્ર હોય છે, પોતાના સ્વરૂપને વિશે લીનતા રૂપ ચારિત્ર હોય છે. હવે મુનિને આવું ચારિત્ર હોય છે અને 7મા ગુણસ્થાનની દશા છે તો પછી એ લીનતા કરી અને જયારે પછી બહાર આવી જાય છે તો 6થું ગુણસ્થાન કહેવાય છે. એટલે બાહ્યમાં શું છે એનો વિચાર કરીએ તો એને અનુરૂપ જ હોય અને એમાં સ્થિરતા કરી લે છે, તો એ શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એ ચારિત્ર છે. એટલે કોઈ એમ કે ના એમને સ્થિરતા કરી લીધી અને બાહ્યમાં ગમે તેમ હોય, એમ હોય નહીં. આગળ અહીંયા કહે છે કે ભગવાન આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર ગુણથી પરિપૂર્ણ ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. આ શરીર છે એ તો એકલા હાડ ચામ માંસથી અંદર ભરેલું છે. તેના અભાવ સ્વભાવ રૂપ ભગવાન આત્મા છે. શરીરના અભાવ રૂપ ભગવાન આત્મા છે. ભગવાન આત્મામાં શરીર નથી, એમાં હાડકા ચામડી માંસ કાંઈ નથી. શું કહ્યું? કે આ શરીર મન વાણી ઇન્દ્રિયો ઇત્યાદિ પરદ્રવ્યના અભાવ સ્વભાવ રૂપ ભગવાન આત્મા છે. અર્થાત ભગવાન આત્મા શરીર આદિ પરના ગ્રહણ ત્યાગથી રહિત છે. ભગવાન આત્મા શરીરને ગ્રહતો પણ નથી અને શરીરને છોડતો પણ નથી. એનાથી રહિત છે. એનું સ્વરૂપ જ એવું છે, એને શરીરને ગ્રહણ કર્યું જ નથી. તો પછી શરીરના કાર્યો દ્વારા એ ચારિત્ર પાળે એ વાત ક્યાં રહી? પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે. જેને શરીરનું ગ્રહણ નથી, એને શરીરનો ત્યાગ નથી અને શરીરની કોઈ પણ ક્રિયા દ્વારા એ ધર્મને માનતો નથી. છતાંય જે કંઈ ક્રિયાઓ આદિ થાય છે એ એવી જ હોય છે. મુનિની દિનચર્યા તમે જુઓ તો મુનિની દિનચર્યા એવી જ હોય. સાધકની દિનચર્યા જુઓ 5મા ગુણસ્થાને છે તો એની દિનચર્યા એ પ્રકારે જ હોય. એને કાંઈ પાપની પ્રવૃત્તિ હોય નહીં. કોઈ એમ કે અમે સમ્યક દ્રષ્ટિ છીએ અને પછી બાહ્યમાં એને પાપની પ્રવૃત્તિ હોય એવું હોય જ નહીં. 7 વ્યસનના ત્યાગ વિના તો આ દ્રવ્યકૃતનો અભ્યાસ કરવાને માટેની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. તો પછી 7 વ્યસનો હજી છોડ્યા ન હોય અને સમ્યક દર્શન હોય એ શક્ય જ નથી. બાહ્ય ચારિત્ર એમ જ હોય. કેમ કે
આત્મા, શરીર, મન, વાણી, ઇન્દ્રિય એ બધા પરદ્રવ્યના અભાવ સ્વરૂપ છે. ભગવાન આત્મા શરીર આદિ પરના ગ્રહણ ત્યાગથી રહિત છે, એટલે એને એની સાથે કાંઈ છે નહીં. અહીંયા તો કહે છે, એથી આગળ વધીને કહે છે કે તે રાગના ગ્રહણ ત્યાગથી પણ રહિત છે. શુભાશુભ રાગના અભાવ સ્વભાવરૂપ ભગવાન આત્મા છે. શરીરના ગ્રહણ ત્યાગથી રહિત છે તો પૂતગલની વાત કરી, પણ એથી આગળ વધીને કહ્યું કે તો રાગના ગ્રહણ ત્યાગથી પણ રહિત છે. રાગ જે પોતાને ભાવ થાય છે એ રાગ છે, એનાથી પણ એ રહિત છે, કેમ કે એ ભાવ એનો નથી, આત્માનું સ્વરૂપ નથી. એટલે શુભાશુભ રાગના અભાવ સ્વભાવરૂપ ભગવાન આત્મા છે. પરદ્રવ્યના અભાવરૂપ તો ભગવાન આત્મા છે, પણ શુભાશુભ રાગના અભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? કે રાગનો ત્યાગ કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. આવી સૂક્ષ્મ વાત છે. અહીં કહે છે, આવો ભગવાન આત્મા પોતે પૂતગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે થતો નથી, એક વાત, અને પૂતગલ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે પરિણમાવતો નથી, બે વાત. પોતે પોતાના સ્વભાવે પરિણમન કરે છે, પૂતગલ આદિ પરદ્રવ્યો પોતાના સ્વભાવે પરિણમન કરે છે. આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની પેલા પૂતગલ આદિના જે પરિણમન ચાલી રહ્યા છે ને એનો એ કરતા થઈ જાય છે. ચાલતી ગાડીમાં બેસી જઈને જાણે કે હું ગાડી ચલાવું છું એમ એ વર્તે છે. ગાડી ચાલતી હતી, એમાં એ જમ્પ મારી અને બેસી ગયો, પાછો કહે છે કે હું ગાડી ચલાવું છું. અરે ભાઈ, ગાડી તો ચાલતી જ હતી. પરદ્રવ્યોના પરિણમન તો થતા જ હતા, એ એની બાજુમાં થઈ રહ્યા છે, તો એનું લક્ષ્ય કરી અને એ એમ માને છે કે પરદ્રવ્યોને હું પરિણમાવું છું. આ જગતના કાર્યો થતા જતા થવાના છે, તે થાય જ છે, પણ એની સાથે એ કૂદી અને બેસી જાય છે, એની જોડે જોડાઈ જાય છે અને કહે છે કે આ બધા જગતના કાર્યો હું કરું છું. કારના કારણે ચાલે છે, કોમ્પ્યુટરના કારણે ચાલે છે, એ ચાલવાનો એનો સમય છે, એ સ્વતંત્ર રીતે એવા પરિણામો થવાના છે, તે જ થાય છે. એ વખતે આ જીવ એમાં એનું લક્ષ્ય કરીને એમાં રાગ કરીને જોડાઈ જાય છે અને કહે છે કે એ બધું હું કરું છું. બાકી એ પરના કાર્યો કરી શકતો જ નથી, પરને પોતાની રીતે પરિણમાવી શકતો નથી, પોતાના સ્વભાવ ભાવે પરને લાવી શકતો નથી. પોતાનો તો જ્ઞાન સ્વભાવ છે. એટલે કહે છે કે આ ભગવાન આત્મા પોતે પૂતગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે થતો નથી અને પૂતગલ આદિ પરદ્રવ્યોને પોતાના સ્વભાવે પરિણમાવતો નથી. ત્રિકાળ રાગના અભાવ સ્વભાવ રૂપ એવો ભગવાન આત્મા પોતે રાગના સ્વભાવે થતો નથી અને રાગને પોતાના સ્વભાવે પરિણમાવતો નથી. બે વાત સાથે લીધી. પહેલા પરદ્રવ્ય લીધું અને પરદ્રવ્યથી આગળ વધી અને પછી રાગને લીધો. તો રાગને માટે પણ એમ જ છે કે ભગવાન આત્મા એ રાગના સ્વભાવે થતો નથી અને રાગને પોતાના સ્વભાવે કરતો નથી. આ પ્રમાણે રાગ ભગવાન આત્માથી અત્યંત ભિન્ન છે. એમાં ચૈતન્યનો સદાય અભાવ છે. રાગમાં ચૈતન્યનો સદાય અભાવ છે. રાગ અને આત્મા બંને ભિન્ન છે, તદ્દન ભિન્ન છે. બંને વચ્ચે અભાવ છે. બહુ સરસ વાત કરી છે. સદાય એનો તો અભાવ જ છે. રાગરૂપ ભગવાન આત્મા ક્યારેય થયો જ નથી. અહીંયા 383માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં નીચે કહે છે કે જ્ઞાન દર્શન સ્વભાવી ભગવાન આત્મા સદાય વિતરાગ સ્વભાવથી પરિપૂર્ણ પ્રભુ છે. એમાં રાગ નથી તો કેવો છે? પ્રશ્ન થાય છે કે એમાં સદાય રાગનો અભાવ છે, શુભાશુભ ભાવનો પણ સદાય અભાવ છે, તો એ કેવો છે? એમાં શું છે? તો કે છે જ્ઞાન દર્શન સ્વભાવી ભગવાન આત્મા સદાય વિતરાગ સ્વભાવથી પરિપૂર્ણ પ્રભુ છે. તેની દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા થઈ તેને બહારમાં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ સહચરપણે હોય છે અને એવા વ્યવહાર રત્નત્રયના વિકલ્પ કે જે સહચરપણે રહ્યા છે
તેને નિમિત્ત કહેવામાં આવે છે. કોને? કે જેને પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, એનું જ્ઞાન થયું છે અને ત્યાં રમણતા થઈ છે, તેને એટલે કે જેને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે, તેને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ સાથે રહ્યો છે, તો એવા વિકલ્પને નિમિત્ત કહેવામાં આવે છે. આવો વ્યવહાર છે. નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય, નિર્મળ પરિણામ થાય, તેમાં વ્યવહાર રત્નત્રય નિમિત્ત છે. નિમિત્ત છે એટલે તે નિર્મળ રત્નત્રયની પર્યાય કાંઈ નિમિત્તથી થઈ છે એમ અર્થ નથી. નિમિત્ત એક બીજી ચીજ છે, બસ એટલું. બાકી નિમિત્ત કાંઈ જીવને કરે છે, જીવની પર્યાયને કરે છે એમ નથી. દ્રષ્ટિ, જ્ઞાન અને સ્વરૂપની રમણતા થઈ એ તો સ્વરૂપના આશ્રય પોતાથી જ થઈ છે. પેલા નિમિત્તને કારણે એમ થયું નથી. એમાં નિમિત્ત કાંઈ કરતું નથી. પોતાના પુરુષાર્થથી પોતે પોતાને અનુભવે છે. બીજો કોઈ આવીને એને કાંઈ કરી દે છે એમ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રનો પુરુષાર્થ જીવ પોતે જાતે જ કરે છે. અને એ વખતે બહારમાં જે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે. દેવ ગુરુ શાસ્ત્ર ને નિમિત્ત કહેવામાં આવે છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો. પાના નંબર 384 ઉપર કોઈએ પ્રશ્ન કર્યો કે નિમિત્ત કાંઈ કરતું નથી તો નિમિત્તને માનવાથી શું કામ છે? નિમિત્ત કાંઈ કરતું નથી આટલી બધી વખત તમે એ સમજાવ્યું, તો પછી નિમિત્તની વાત ફૂકરા લો છો ને નિમિત્તને માનવાથી શું કામ છે? નિમિત્ત છે જ નહીં એમ રાખીએ તો શું વાંધો? કહેવાનો આશય એવો છે એનો. એ પ્રશ્ન કરનારનો પૂછવું એમ છે કે ભાઈ ગુરુદેવ તમે આ રીતે વાત કરો છો તો પછી હવે નિમિત્તને માનવાથી શું કામ છે? કે નિમિત્ત છે એમ માનવાનું શું જરૂર છે? કાઢી નાખો ને એક બાજુ એટલે પાર આવે. ગુરુદેવ કહે છે ના ભાઈ એમ ન હોય. જગતમાં આત્મા છે, જેમ આત્મા છે તેમ ઉદ્ગળ આદિ અન્ય દ્રવ્યો પણ છે. તેઓ સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમી રહ્યા છે. તું એકલો પરિણમી રહ્યો છે એમ ક્યાં છે? અનંત જીવો પરિણમી રહ્યા છે, અનંત પૂતગળ પરમાણુઓ પરિણમી રહ્યા છે, 6 દ્રવ્ય છે, બધાનું પરિણમન થઈ રહ્યું છે. જગતમાં જેમ આત્મા છે તેમ પૂતગળ આદિ અન્ય દ્રવ્યો પણ છે. તેઓ સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમતા થતા પરસ્પર નિમિત્ત થાય છે. પરસ્પર નિમિત્ત થાય છે એટલે કે પરસ્પર અનુકૂળ રહે છે, બસ એટલું. જીવ અથવા પૂતગળ પરમાણુને ગતિ કરવી છે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે એમ કહ્યું. એનો અર્થ શું? કે એ ધર્માસ્તિકાય જો જીવને ગતિ કરવી છે તો એ અનુકૂળ છે, અને નથી કરવી તો કાંઈ એ ગતિ કરાવતું નથી. જીવ કે પૂતગળને ગતિ નથી કરવી તો ધર્માસ્તિકાય ગતિ કરાવતું નથી, અને કરવી છે તો એમાં અનુકૂળ છે એટલે એને નિમિત્ત કહ્યું. અનુકૂળતા છે, બસ એટલી વાત છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે આ બધા જે દ્રવ્યો છે એ બધાના પરિણમન પોતાના કારણે થાય છે, પોતાની શક્તિને કારણે થઈ રહ્યા છે, અને એ બધા જ સાથે થઈ રહ્યા છે. આગળ પાછળ થાય છે એવું નથી કે ના હમણાં જીવના પરિણમન રાખો ને પછી ઉદ્ગળના પરિણમન ને પછી ધર્માસ્તિકાયનું પરિણમન. આમ છે કઈ 6 જ પ્રકારના દ્રવ્યો અનંત અનંત એના બધાના પરિણમન એક સાથે જ થઈ રહ્યા છે. પણ એ સાથે થઈ રહ્યા છે ત્યારે પણ એ એકબીજાના પરિણમનમાં વિક્ષેપ કરતા નથી, એટલે એ નિમિત્ત છે. જ્યારે જેનું જે પરિણમન થાય છે તે વખતે બાજુમાં બીજાનું જે પરિણમન છે એને નિમિત્ત કહ્યું. એમાં શું વાંધો પડ્યો? કેટલી સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું છે. એટલે પરસ્પર નિમિત્ત થાય છે એમ શબ્દ મૂક્યા છે ગુરુદેવે. પોતપોતાના સ્વભાવે પરિણમતા થતા પરસ્પર નિમિત્ત થાય છે. પરસ્પર નિમિત્ત થાય છે એટલે કે પરસ્પર અનુકૂળ રહે છે, બસ એટલું. કોઈ કોઈનું કાંઈ કરી દે છે એમ નહીં. કેમ કે પોતાનું પરિણમન તો દ્રવ્ય પોતે જ પોતાથી કરે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. નિમિત્ત બીજી ચીજ છે,
એને ન માને તો ન ચાલે. છે વસ્તુ છે ને બાજુમાં છે ને એને આપણે ઉડાડી દઈએ અને ન માનીએ તો ન ચાલે. જો એમ માનીશું તો પછી વેદાંત જેવું થઈ જાય. વેદાંત સર્વવ્યાપક એક આત્માને જ માને છે, બીજી ચીજ માનતો નથી. પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. બીજી ચીજ છે, તેઓ પરસ્પર અનુકૂળ નિમિત્ત છે, પણ તેઓ એકબીજાનું કાંઈ કરી દે છે એમ નથી. જુઓ, જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, તો પૂતગળ આદિ અને રાગાદિ પર બીજી ચીજ છે તેને જાણે છે. કોણ જાણે છે? એ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે તે જાણે છે, એટલે કે જ્ઞાન જાણે છે. ત્યાં જે જાણવું થાય તેમાં તે બીજી ચીજ નિમિત્ત છે, કેમ કે એને જાણે છે ને એટલે. પણ જાણવું થયું છે તો આત્માના સ્વભાવને કારણે થયું છે, એનો જ્ઞાન સ્વભાવ છે માટે જાણે છે. નિમિત્તના કારણે કઈ જાણપણું થયું છે એમ નથી. એ વખતે જેને જાણે છે એ પણ પરિણમી રહ્યું છે કે નથી પરિણમી રહ્યું? એ એનું પરિણમન કરી રહ્યું છે. જીવ પોતાનું પરિણમન કરી રહ્યો છે. એ જ્ઞાન સ્વભાવે પરિણમે છે તો એ જ્ઞાન કરે છે, અને જેનું જ્ઞાન કરે છે એને એમ કહેવાય કે એનું નિમિત્ત છે. પણ એ નિમિત્ત થનાર છે એ પણ વાસ્તવમાં કઈ જીવને નિમિત્ત થવા જતું નથી. એમાં કઈ એવા ફેરફાર નથી થતા કે જેથી કરીને જીવ જાણે. એ તો પોતાના સ્વભાવે જ પરિણમી રહ્યું છે. પૂતગલને તો ખબર નથી કે એને જીવ જાણી રહ્યો છે. ખબર છે પૂતગલને કે આ જીવ જાણી રહ્યો છે? એને ખબર નથી બિચારાને. એ તો જડ છે. એ હવે તમને નિમિત્ત થવા આવે છે, એ નિમિત્ત થઈ શકે છે એમાંય પ્રશ્ન નથી. એ તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, દર્શાવ્યો છે કે જયારે જીવને એ પર પદાર્થનું જ્ઞાન થયું તો એમ કહેવાય એ પર પદાર્થ જેનું એ જીવ જ્ઞાન કરે છે એ એના જ્ઞાનમાં નિમિત્ત છે. એ જ્ઞેય છે તો એને નિમિત્તનો આરોપ આપવામાં આવે, એ બધો વ્યવહાર છે. પણ એ બંને એ જયારે નિમિત્ત છે અને આ જાણનારો છે તો એ બંને પોતપોતાના પરિણમન સહિત જ છે. એ સમકાલીન છે. એ જ સમયે પેલાનું પરિણમન જેમ છે તેમ જ છે, અને જીવ એવું જ જ્ઞાન કરે છે. એટલે આ નિમિત્ત આદિ બીજી ચીજ છે, એનું જાણપણું છે, બસ એટલું. એને આપણે નિમિત્ત તરીકે જાણીએ એટલે એને ઉડાડી દેવાય નહીં કે એ વસ્તુ છે જ નહીં. નિમિત્તને માનીએ જ નહીં એમ ન ચાલે. નિમિત્ત આદિ બીજી ચીજ છે તેને ન માને તે પોતાને જ્ઞાન સ્વભાવી આત્માને જ માનતો નથી. કેમ કે આત્મા પણ ક્યાંક કોઈક રીતે કોકમાં નિમિત્ત થાય છે ને. તમે નિમિત્તને ઉડાડી દો તો આ આત્મા પણ ક્યાંક કોકને નિમિત્ત થાય છે. એ તો જાણીએ છીએ આપણે. પરસ્પર નિમિત્ત આ અહીંયા ગુરુદેવે જે વાત સમજાવી છે ને તે લેવાની છે. તમે કોને ઉડાડી દો? દરેક દ્રવ્ય કોઈકને નિમિત્ત થઈ રહ્યું છે તો પછી તમે નિમિત્તને ઉડાડો તો બધું ઉડી જાય. એક વાર્તા યાદ આવે છે. આ પેલી અકબર અને બિરબલની વાર્તાઓમાં એવી એક નાનકડી વાર્તા હતી. એક વખત કે ગુનો કર્યો અને એને માટે થઈ અને એના સસરાએ એની ફરિયાદ કરી કે અમારા જમાઈએ આ રીતે આવો ગુનો કર્યો ને આવું બધું આવું કર્યું છે, અમને બહુ હેરાન કરી નાખ્યા, આમ છે તેમ છે. તો બાદશાહે કહ્યું કે જમાઈને, એટલે કે જમાઈએ એ જ ગુનો કર્યો છે. તો કે જમાઈ એ ગુનો કરે છે? જમાઈ થઈને ગુનો કર્યો છે? કે જમાઈ છે. બધા જમાઈને સૂળીએ ચડાવી દો. બધા જમાઈને સૂળીએ ચડાવી દો. એટલે પછી બિરબલે પછી બધી સૂળી તૈયાર કરાવી. એમાં એક સોનાની એક ચાંદીની કરાવડાવી, બીજી બધી લોઢાની હતી. તો કેમ? રાજા પછી જોવા આવ્યા બાદશાહ તો કે છે કે આ સોનાની છે એ આપને માટે છે, ને ચાંદીની છે મારે માટે છે, ને આ બીજી બધી બધા માટે. તો કે મારે માટે? તો કે આપ પણ કોકના જમાઈ તો છો ને. જમાઈને બધાને સૂળીએ ચડાવી દઈએ તો શું દશા થાય? આ એવી વાત છે કે નિમિત્ત બધાને કાઢી નાખીએ તો શું દશા થાય? બધા કાંઈક ને કાંઈક કોઈક રીતે કોઈકમાં નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે એટલે એને કંઈક કરવા જવું પડે છે એમ નથી. પેલાનું કંઈક થઈ રહ્યું છે તો એમાં આને નિમિત્ત કહેવાય. એ પરસ્પર નિમિત્તની વાત જે ગુરુદેવે મૂકી છે, બહુ વિચાર માંગેલી એવી વાત છે. બહુ સુંદર વાત કરી છે, બહુ સરસ વાત કરી છે.
પણ એ પછી બીજાનું કરે એમ જો લેવા જઈશું તો શું થાય? કોઈ કોઈનું કાર્ય કરી શકશે જ નહીં. કોઈ દ્રવ્ય પોતાનું કઈ કાર્ય પછી કરી શકે જ નહીં. જો નિમિત્ત કરવા બેસી જશે તો પછી કોઈને કઈ એ ચાન્સ જ નહીં રહે. પોતાનું કાર્ય કરવાનો ચાન્સ જ નહીં રહે. દરેક દ્રવ્ય કોઈકને નિમિત્ત થતું હોય અને દરેક દ્રવ્ય એ બીજાના કાર્યમાં એ હસ્તક્ષેપ કરતું હોય તો પછી દ્રવ્યની સ્વતંત્રતા નહીં રહી શકે. એટલે દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે છે અને એ વખતે જે બીજું હાજરમાં અનુકૂળ છે એને આપણે નિમિત્ત કહીએ તો આ વાત બરાબર સિદ્ધાંતથી પણ બેસે છે, તર્કથી પણ બેસે છે. અહીંયા કહે છે પરમ વિતરાગ સ્વભાવી પ્રભુ આત્માના દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા રૂપ જે શુદ્ધ રત્નત્રય પ્રગટ થયા તેને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે. જે વિતરાગી પરિણામ થયા કેવી રીતે થયા? તો આત્માની દ્રષ્ટિ કરતા, જ્ઞાન કરતા, એમાં રમણતા કરતા એમ જે ચારિત્ર પ્રગટ થયું તો એવું નિશ્ચય ચારિત્ર જે પ્રગટ થયું છે તો એમાં કહે છે કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે. તેમ તે રાગના પરિણામ થાય તેમાં આત્માના પરિણામ નિમિત્ત છે. અરસપરસ નિમિત્ત છે. ચારિત્ર ગુણના કારણે રાગ નહીં અને રાગને કારણે ચારિત્ર નહીં. શું કહ્યું? ચારિત્ર ગુણના કારણે શુભ ભાવ નહીં અને શુભ ભાવના કારણે ચારિત્ર નહીં. બંને વસ્તુ જુદી, બંને ભિન્ન ભિન્ન પદાર્થ છે ને. આ તો અદ્ભુત અલૌકિક વાત છે. કેવળ જ્ઞાનને વિશે પણ કહ્યું ને કે કેવળ જ્ઞાનને લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. અરસપરસ નિમિત્ત છે. કેવળ જ્ઞાનને લોકાલોક નિમિત્ત છે એટલે કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે એ અપેક્ષાથી વાત કરી. અને લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે એટલે કે આ લોકાલોક જે આવું છે એ કેવળ જ્ઞાનમાં આવ્યું છે એટલે એ અપેક્ષાએ એમ કહ્યું. તથાપિ લોકાલોકને કારણે કેવળ જ્ઞાન થયું છે એમ પણ નથી. અને કેવળ જ્ઞાનમાં લોકાલોકનું આવું સ્વરૂપ આવ્યું છે માટે કાંઈ આ લોકાલોક છે એમ પણ નથી. સમજાય છે ને? લોકાલોકને કારણે કેવળ જ્ઞાન થયું છે એમ નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે, પૂર્ણ સ્વભાવ છે અને પૂર્ણ સ્વભાવે પરિણમી જાય છે તો પછી એમાં જ્ઞેય માત્ર જણાય છે તો લોકાલોક જે જ્ઞેય રૂપ છે એ બધું જણાય છે. અને એ લોકાલોક ને કારણે એને કાંઈ જણાય છે એમ નથી. એ એનો સ્વભાવ છે. એટલે છતાંય લોકાલોકને નિમિત્ત કર્યું. કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. અને બીજી વાત કે લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે એટલે શું? કે લોકાલોક જે છે એ કઈ કેવળ જ્ઞાનના કારણે નથી, પણ કેવળ જ્ઞાનમાં લોકાલોકનું સ્વરૂપ આવ્યું છે એટલે પછી એમ નક્કી થાય છે કે લોકાલોકનું સ્વરૂપ આવું જ હોય. લોકાલોકનું સ્વરૂપ તો જે છે તે છે એ તો એનાથી જ છે, પણ એ કેવળ જ્ઞાનમાં જણાયું છે એટલે એમ કહેવાય કે લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. ભગવાનનું કેવળ જ્ઞાન છે તે લોકાલોકને નિમિત્ત છે. ભગવાનના કેવળ જ્ઞાનમાં લોકાલોકનું સમગ્ર પરિણમન જેમ છે તેમ આવ્યું છે, પણ જેમ છે તેમ આવ્યું છે એટલે એ કેવળ જ્ઞાન કઈ લોકાલોકનું પરિણમન કરાવી દે છે એમ નથી. ભગવાન આપણી બધી પર્યાયોને જાણે છે એવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તેથી કઈ એમ નથી કે ભગવાન આપણું પરિણમન કરાવી દે અને આપણી પર્યાયને કરે એમ બનતું નથી. મારું કે તમારું પરિણમન જે રીતે થવાનું છે તે રીતે થાય છે એવું ભગવાન જાણે છે. એટલે ભગવાનનું એ જાણવા વાળું જ્ઞાન છે એ આપણા પરિણમનને નિમિત્ત છે એમ કહેવાય. કેમ કે આપણું પરિણમન એમ જ થવાનું છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીએ છીએ ત્યારે આપણે સર્વજ્ઞતા દ્વારા નિર્ણય કરીએ છીએ. એ આ રીતે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે તો બધી પર્યાયો નિશ્ચિત છે, પણ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે માટે બધી પર્યાયો
નિશ્ચિત છે એમ નથી, પર્યાયો નિશ્ચિત છે અને એવું જ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પર્યાયો બધી નિશ્ચિત છે જ અને એનું પરિણમન સ્વતંત્ર રીતે એમ જ થઈ જ રહ્યું છે, તો પછી કેવળ જ્ઞાન છે એ એમાં નિમિત્ત છે, સર્વજ્ઞતા છે તે તેમાં નિમિત્ત છે. તો બંને તરફથી વાતને સમજવાની છે, પરસ્પર નિમિત્ત. ગઈકાલે વાત વિશે હસમુખભાઈએ પ્રશ્ન કર્યો હતો ને આપણે થોડોક એનો વિસ્તાર કર્યો હતો. આજે બધો વ્યવહારિક વિસ્તારમાં આવી જાય છે. પરસ્પર નિમિત્ત. દરેક દ્રવ્યો છે, દરેક દ્રવ્ય પોતાનું પરિણમન કરે છે અને ગુરુદેવે સમજાવ્યું એ પ્રમાણે એ વખતે એ પરસ્પર અનુકૂળ છે એમ નિમિત્ત છે, પણ એ બીજાનું કાર્ય કરે છે એમ નથી. આમાંથી આપણને દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા અને નિમિત્ત નૈમિત્તિક બધું બરાબર સરસ રીતે વ્યવસ્થિત સમજાય છે. જો હજી એક સરસ ઉદાહરણ આપ્યું છે એ દ્વારા ઘણું સ્પષ્ટ થઈ જશે કે આ ચોખા પાકે છે, ચડે છે ને, આપણે ચોખા રાંધીએ છીએ તો ચોખા ચડે છે, તો તેમાં ઊનું પાણી નિમિત્ત છે. પાણી ગરમ થાય છે એટલે એમાં ચોખા રંધાય છે. એટલે શું થયું કે ગરમ પાણીને કારણે ચોખા રંધાયા, એટલે ચોખા રંધાયા, ચોખા પાક્યા, ચડી ગયા, એમાં ઊનું પાણી નિમિત્ત છે. પણ નિમિત્તથી ચોખા પાકે છે એમ નથી. ચોખાની એવી યોગ્યતા છે માટે એ પાકે છે, ચડે છે, નરમ થાય છે, ઢીલા પડે છે. ચોખાને સ્થાને કાંકરા નાખ્યા હોત તો ન થાત. એટલે એ તો એનું ઉપાદાન કારણ એવું છે, ચડી શકે એવું છે, એટલે એ ચડે છે, એ એની યોગ્યતા છે, એટલે ચોખા ચડે છે. અને એ વખતે પેલું ગરમ પાણી છે તે તેમાં નિમિત્ત છે. ચોખા પોતાની પર્યાયથી પાકે છે, એનામાં એવો ગુણ છે એટલે પાકે છે. એનું પાણી એ તો નિમિત્ત માત્ર છે. એક વાત. હવે એવી જ રીતે પાણી પણ પોતાની અવસ્થારૂપ થયું છે, તેમાં ચોખા નિમિત્ત માત્ર છે. પાણીની અવસ્થા બદલાઈ ગઈ ને, ચોખાને રાંધ્યા તો એ પાણી પણ કંઈક ધોળું થયું હશે, બદલાયું હશે, ફેરફાર થયો ને પાણીની અવસ્થામાં પણ. કેમ કે એમાં ચોખા હતા અને પાણી ગરમ થયું છે એ વખતે તો પાણીની અવસ્થામાં જે ફેરફાર થયો તો એ ફેરફાર કોને કારણે થયો? અંદર હાજર રહેલા ચોખાને કારણે. તો ચોખા એમાં નિમિત્ત કહેવાય. પણ પાણીની એ સમયે એવી યોગ્યતા છે એટલે એ એવું થયું છે, એટલે એમાં ચોખા નિમિત્ત માત્ર છે. તેવી રીતે નિર્મળ નિરાગ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થતા તે અનુભવમાં રાગ એટલે શુભભાવ નિમિત્ત હો, પણ રાગથી એટલે શુભભાવથી આત્માનો અનુભવ થયો છે એમ નથી. તથા આનંદનો જે અનુભવ થયો તે રાગને નિમિત્ત છે, પણ અનુભવના કારણે રાગ થયો છે એમ નથી. અનુભવ થયો માટે શુભભાવ થાય છે એમ નથી. શુભભાવ છે એ પરિણામ જુદા છે, એ કાંઈ એના નિર્મળ પરિણામને કારણે થયા છે એમ નથી, પણ છતાંય એ એમાં નિમિત્ત છે. આનંદનો જે અનુભવ થયો તે રાગને નિમિત્ત છે, પણ અનુભવના કારણે રાગ થયો છે એમ નથી. આમ ચેતયતા પ્રભુ પોતાના પૂતગલ આદિના સ્વભાવ વડે ઉપજતા પૂતગલ આદિ દ્રવ્યને પોતાના અર્થાંત ચેતયતાના સ્વભાવથી અપોહે છે, અર્થાંત ત્યાગે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. રાગનો ત્યાગ કરે છે એમ કહીએ તે વ્યવહાર છે, એનો સ્વભાવ છે. જીવ પોતાના સ્વભાવે પરિણમે છે અને પેલું એ વખતે પૂતગળ દ્રવ્ય છે એ પણ એના સ્વભાવે પરિણમી રહ્યું છે. ત્યારે આપણે એમ કહીએ કે જીવે એનો ત્યાગ કર્યો. જીવનું એ ત્યાજ્ય છે, જીવ ત્યાગ કરનારો અને જીવનું એ ત્યાજ્ય છે. તો એ તો પેલું દ્રવ્ય તો કાંઈ બીજું કરતું જ નથી, એ તો એના સ્વભાવે જ પરિણમી રહ્યું છે. એટલે એ ત્યાજ્ય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે, અને જીવ એને ત્યાગે છે એમ કહેવું પણ વ્યવહાર છે. એમાં પૂતગળ આદિ કહેતા બધું જ આવી જાય, પરદ્રવ્યો બધા આવી જાય અને પોતાને થતા શુભાશુભ ભાવ એ પણ એમાં આવી જાય.
એટલે એવા બધા વાસુ ભાવ એ રાગ એને ત્યાગે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ કે ભગવાન આત્મા તો રાગના અભાવ સ્વરૂપ પોતે છે, બિન માત્ર વસ્તુ છે. અને એવા પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થતા, એનું જ્ઞાન થતા અને એમાં રમણતા થતા રાગ ઉત્પન્ન જ ન થયો તો રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. એ કથન માત્ર છે. આ રીતે આ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, પર્યાયોનો નિશ્ચય પણ પહેલા કયો અને આ રીતે વ્યવહાર પણ સમજાવ્યો. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય, વ્યવહાર, પ્રકાશ સમજવા. નિશ્ચય શું અને વ્યવહાર શું એ જ રીતે બધા માટે સમજવું. તો આ રીતે ટીકા ઉપરના પ્રવચનના અંશો આપણે લીધા અને ઘણી સમજ મળી. હવે આ ગાથાઓના ભાવાર્થ ઉપરનું પ્રવચન છે, એના કેટલાક અંશ આજે આપણે લઈએ છીએ. ભાવાર્થમાં પંડિતજીએ કહ્યું કે શુદ્ધ નયથી આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. આત્માનો ચેતના માત્ર સ્વભાવ છે અને એવા ભગવાન આત્માના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન અને ત્યાગ. શું કહે છે કે આ આત્મા જે છે તે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે, જેમાં જાણવું, દેખવું થાય એવી ચેતના તે આત્માનો સ્વભાવ છે. કોઈનું કરવું કે કોઈથી પોતાનું કરાવવું એવો એનો સ્વભાવ નથી. આવા નિજ આત્માની અંતરદ્રષ્ટિ કરી સ્વાનુભવ પ્રગટ કરતો નથી ત્યાં સુધી જીવ 4 ગતિ 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે અને પરાધીન થઈ દુઃખી થાય છે. એવા નિજ શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી અને સ્વાનુભવ પ્રગટ કરતો નથી એટલે સમ્યક દર્શન કરતો નથી ત્યાં સુધી જીવ ભવના ભ્રમણ કરે છે. આગળ કહે છે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ ભગવાન આત્મા છે અને જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવર્તવું ઇત્યાદિ તેના પરિણામ છે. પરિણામ એટલે શું? આ બધા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ છે એ પરીક્ષાના એક્ઝામના પરિણામ આવે ને એ આ પરિણામ નહીં. આ તો ચૈતન્ય સામાન્ય તે દ્રવ્ય છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ એની શક્તિઓ છે. તે શક્તિઓના પરિણમન રૂપ પ્રતિ સમયે જે જાણવા, દેખવા, શ્રદ્ધા રૂપ પર્યાય થાય તે પરિણામ છે. પુણ્ય પાપ આદિ વિભાવથી નિવર્તવા રૂપ જે પર્યાય થાય તે પરિણામ છે. ચેતન વસ્તુ છે ને તો એના પરિણામ આવા છે. કેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિઓ એની શક્તિ એટલે ગુણ છે અને એનું પરિણમન, ગુણનું પરિણમન પ્રતિ સમયે જે થાય છે. ગુણ કાંઈ કુટસ્થ નથી, ગુણનું પરિણમન છે. એ જ્ઞાન ગુણ છે તો જ્ઞાન કરે છે, દર્શન ગુણ છે તો એ દર્શન કરે છે. એને દેખવાને શ્રદ્ધારૂપ પરિણમન થાય છે. એટલે એવા જે પરિણમન થાય છે એ પર્યાય છે, એ પરિણામ છે. આ પુણ્યનો ભાવ અને પાપનો ભાવ, શુભાશુભ ભાવ જે છે એવા ભાવથી નિવર્તવા રૂપ જે પર્યાય થાય છે, એવા જે પરિણામ થાય છે એ આત્માના પરિણામ છે. એવો ભગવાન આત્મા ચૈતન્ય વસ્તુ છે. અનંત કાળમાં એણે આવા જ્ઞાન, શ્રદ્ધાન અને પુણ્ય પાપથી નિવર્તવા રૂપ પરિણામ તો કર્યા નહીં, માત્ર પુણ્ય પાપના ભાવ કરીને સ્વર્ગ નરકમાં અનંતા ભાવ કરીને રજળી મર્યો છે. કંઈક વાર તે મોટો માંડલિક રાજા થયો, મોટો દેવ પણ થયો, પરંતુ સ્વ સ્વરૂપના જ્ઞાન, શ્રદ્ધાન વિના તે આકુળતાની ભઠ્ઠીમાં શેકાઈ ગયો.
શું કહે છે ગુરુદેવ કે સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધા વિના તે આકુળતાની ભઠ્ઠીમાં શેકાઈ ગયો. દેખવું, જાણવું, શ્રદ્ધવું અને પુણ્ય પાપથી નિવર્તવું એ એના વાસ્તવિક પરિણામ છે. આ શુભાશુભ ભાવ રહેવું એ એના પરિણામ નથી. એ તો એક સમયની યોગ્યતા છે. દેખવું, જાણવું, શ્રદ્ધવું, આનંદમાં રહેવું, શાંતિમાં રહેવું, પુણ્ય પાપના ભાવથી નિવર્તવું એ એના પરિણામ છે. સ્વરૂપની દ્રષ્ટિ વિના એવા પરિણામ થતા નથી. એટલે કે એ પરિણામ તો થઈ જ રહ્યા છે, પણ એનું જ્યાં સુધી એને લક્ષ્ય નથી ત્યાં સુધી એને એ પ્રાપ્ત કર્યું નથી. એટલે એનું લક્ષ્ય જ્યાં છે ત્યાં એ રોકાઈ રહે છે અને દુઃખી થાય છે, આકુળ વ્યાકુળ થાય છે. સ્વરૂપની દ્રષ્ટિ વિના રાગ દ્વેષના દાવાનલમાં ચિરકાળથી એની શાંતિ બળી ગઈ અને એ મહા દુઃખી થયો. જો કે છે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ આત્મા છે અને જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવર્તવું ઇત્યાદિ એના પરિણામ છે. પંડિતજી આ કહ્યું ને. હવે આગળ કહે છે કે ત્યાં નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો નાયક નથી કહી શકાતો, પરદ્રવ્યનો દર્શક નથી કહી શકાતો, પરદ્રવ્યનો પ્રધાન કરનારો નથી કહી શકાતો, પરદ્રવ્યનો ત્યાગ કરનારો નથી કહી શકાતો નિશ્ચયથી. કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. પંડિતજી એ આ વાત કરી એને ગુરુદેવ સમજાવે છે, કહે છે કે નિશ્ચયથી એટલે સત્યાર્થ દ્રષ્ટિથી, સાચી દ્રષ્ટિથી, જેમ છે તેમ. નિશ્ચયથી એટલે સત્યાર્થ દ્રષ્ટિથી જોઈએ તો આત્માને પરદ્રવ્યનો નાયક કહી શકાતો નથી, દર્શક કહી શકાતો નથી. આત્મા શરીર આદિ પરદ્રવ્યની ક્રિયાનો કર્તા અને કુટુંબ આદિ પરના પાલનની ક્રિયાનો કર્તા એ વાત તો બહુ દૂર રહી ગઈ. અહીં તો કહે છે કે પરનું જાણવું એ પણ નિશ્ચયથી આત્માને નથી. પરદ્રવ્યનો જાણવા વાળો પણ નિશ્ચયથી ભગવાન આત્મા નથી. પરદ્રવ્યના કામ કરે એ વાત તો બહુ દૂર રહી ગઈ. ચૈતન્ય સ્વભાવી પ્રભુ પોતે પોતામાં રહીને પોતાને જાણે છે. ત્યાં એવો ભાવ ભાવકનો ભેદ કરવામાં આવે તે વ્યવહાર છે. ભાવ ભાવક ભેદ. પોતે ભગવાન આત્મા જાણવા વાળો છે અને પોતાને પોતાનામાં રહીને જાણે છે, એમ બે થયા. તો એવો ભાવ ભાવકનો ભેદ કરવો એ પણ વ્યવહાર છે. બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ. આ જીવે સાચી તત્વદ્રષ્ટિ અનંતકાળમાં કદીએ કરી નથી એટલે એને અઘરું લાગે છે, પણ વસ્તુનું સ્વરૂપ તો આવું જ છે. આ જીવ અનાદિથી એકલા પુણ્ય પાપ કર્યા કરે, એમાં રાચી રહે અને પછી સંસારમાં ભ્રમણ કરે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે